ચોમાસુ વિદાય તરફ વળી ચૂક્યું છે। વાદળોના ઝુંડની વચ્ચે આવી રહ્યું છે તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું। ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાયા। ચોમાસુ છેલ્લે તીવ્ર બનીને ગુજરાત ઉપર મેઘતાંડવ દર્શાવતું જોવા મળી શકે છે। સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય। ગુજરાત ઉપર ઘાતકી સિસ્ટમની તીવ્ર અને ભયંકર અસરો શરૂ। અરબ સાગરના તોફાની પવનો ગુજરાત તરફ વળ્યા। ગુજરાતમાં ભારે દબાણ, ગાજવીજ, તોફાની પવન સાથે નવરાત્રીમાં વરસાદ ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને હાઈ એલર્ટ। ગુજરાત ઉપર તોફાની વાદળોનું ઝુંડ આગળ વધતું જોવા મળ્યું છે। અરબ સાગરની સાથે બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ, ડીપ ડિપ્રેશન અને નવું વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે ઘેરાતો જોવા મળ્યો છે, જેને જોતા નવું વાવાઝોડું બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી સક્રિય બનીને ગુજરાત તરફ આવવા અંગે નવી અને મોટી આગાહી। આમ ગુજરાત ઉપર આવનાર દિવસોમાં એક સાથે બે વાવાઝોડાના સંકટ મંડરાઈ રહેલા જોવા મળ્યા છે અને અત્યારે ઘાતકી, તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું તાઇવાનના દેશોની અંદરથી ટકરાઈને ભારત દેશ તરફ હવે ધીમી ગતિએ આ તોફાની વાવાઝોડું આગળ વધતું જોવા મળ્યું છે। નવું વાવાઝોડું સક્રિય બનવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ, નવી લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે પૂર્વીય ભારતના વિસ્તારો અને પશ્ચિમી ભારતના રાજ્યોની અંદર અત્યારે તીવ્ર સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના પટ્ટીના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ભારે ગરમી, ઉકળાટ સાથે અત્યારે નવી સિસ્ટમોની અસરો અને રાજ્યની અંદર નવરાત્રીના તહેવારોની અંદર ફરીથી મેઘતાંડવ રાજ્યમાં જોવા મળી શકે છે। ગુજરાત ઉપર વરસાદના છેલ્લા રાઉન્ડની અંદર ચોમાસાની વિદાયની વેળાએ હવે રાજ્યની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના તોફાની વરસાદની ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ભાદરવા પૂનમના ચંદ્રને જોઈને આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ખળભળતી ઉથલપાથલ કરી નાખે તેવી નવી આગાહી કરવામાં આવી છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરની અંદર ને અરબ સાગરના દરિયામાં બે નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી શકે છે અને આવનાર દિવસોમાં આ વાવાઝોડા ચક્રવાત આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈને ગુજરાતમાં મેઘોનો ફરીથી એક લહેર લાવી શકે છે ને જેના કારણે ગુજરાત ફરીથી પાણીમાં ડૂબતું હોય તેમ ગુજરાત ઉપર નવા જૂની થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતની અંદર પુષ્કળ ગરમી, બફારાના પ્રમાણની સાથે અતિ ભયંકર ઉકળાટનો માહોલ સર્જાઈ રહેલો જોવા મળ્યો છે। તો બીજી તરફ અરબ સાગરના દરિયામાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમ આગળ વધવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજની રાતથી તોફાની પવનોની સાથે રાજ્યની અંદર ફરીથી ગુજરાતમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે। સાથે સાથે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 દિવસની અંદર વાદળોના સતત ઝુંડ ગુજરાતમાં ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે આગામી કલાકોમાં ભૂક્કા બોલાવી દે તેવા ભયંકર વરસાદની નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે। જેમાં પણ નવી આગાહીની અંદર રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઓની અંદર અત્યારે તોફાની પવનોની સાથે
ડિપ્રેશન વાળી સિસ્ટમ જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો ઘેરાવો સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને મજબૂત સ્ટ્રફ લાઇન હોવાના કારણે આજની રાતથી બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, નાગપુરની સાથે મુંબઈ અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ વિદાય પહેલા ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે અને રાજ્યની અંદર નવરાત્રીના 9 દિવસોની અંદર પવનોની તીવ્રતાની સાથે રાજ્યની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા ગુજરાતમાં જોવા મળી શકે છે અને રાજ્યની અંદર 9 નોરતાની અંદર મેઘરાજા ગુજરાતમાં મહેરબાન થયા હોય તેમ ભારે વરસાદની આગાહી પણ રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરની અંદર આવનાર 8 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે નવું વાવાઝોડું સક્રિય બનવાને લઈને આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. તો હવામાનના નિષ્ણાંતોની આગાહીની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 5 દિવસ માટે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, કયા જિલ્લાઓમાં ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે છે અને કયા જિલ્લાઓમાં આજથી ક્યાં ક્યાં કેવો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે, જેની જિલ્લાઓ પ્રમાણે તાજી નવીને સંપૂર્ણ લેટેસ્ટ માહિતી ગુજરાત માટે નકશા દ્વારા જાહેર કરવામાં આવી છે. તો કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ આજે જોવા મળી શકે છે, જેની ગુજરાત રાજ્યની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી તરફ આગળ નજર કરીએ. પોટલા બાંધીને થઈ જજો તૈયાર. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળની અંદર તોફાની પવનોની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારાની સાથે ફરીથી ગુજરાતમાં આબ ફાટવા અંગે નવી મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં રાજ્યની અંદર નવી આગાહીને જોતા અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાઓમાં ફરીથી મેઘરાજાની તબાહી બેટિંગ રાજ્યમાં શરૂ થવા જઈ રહી છે. ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી તોફાની બેટિંગ ગુજરાતમાં મેઘરાજાની શરૂ થતી જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની તાજી નવીન લેટેસ્ટ માહિતી અનુસાર આજની રાત્રિથી વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદાના જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર યલો એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર ને સૌરાષ્ટ્રની અંદર અમરેલીના જિલ્લાઓમાં તીવ્ર વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ હવેથી શરૂ થતી ગુજરાતમાં જોવા મળી શકે છે. આમ કડાકા ભડાકાની વચ્ચે ગુજરાતની અંદર આજથી સારા વરસાદ વરસવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હાલ ગુજરાત રાજ્ય ઉપર ગરમી, બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુષ્કળ બફારો અનુભવાતો જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર મોટા પલટાવ સાથે વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે અનેક વિસ્તારોમાં રીતસરની મેઘગર્જના ગુજરાતમાં જોવા મળી શકે છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે પણ આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગરનો જિલ્લો, પોરબંદરના જિલ્લામાં, જૂનાગઢના જિલ્લામાં, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ માહિતી મેળવીએ તો અહેમદાબાદનો જિલ્લો, ખેડાનો જિલ્લો, આણંદના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લામાં, મહીસાગર, પંચમહાલ, દાહોદની સાથે છોટા ઉદેપુરના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી દબાણ સક્રિય બનતું જોવા મળશે. ભરૂચના જિલ્લાની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે
ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં ફક્ત ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસતો જોવા મળી શકે છે, જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લામાં, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસવા અંગે આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની ગતિ અત્યારે ધીમી પડતી હોવાના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ખુલ્લું વાતાવરણ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 5 દિવસની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું સારું એવું જોર જોવા મળી શકે છે, જેવી તાજી નવીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.